સમાચાર પાટણથી જ પાટણની એચએનજીયુના ગુણ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી 200 વિદ્યાર્થીઓને એક સરખા ગુણ આપનારા અધ્યાપક સામે કાર્યવાહી કરવા માટેનો આદેશ ગુણ ચકાસણી કરનારા અધ્યાપક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે વર્ષ 2025ની પરીક્ષાના ગુણ આપવામાં યુનિવર્સિટીએ બેદરકારી કરી હતી 200 ઉત્તરવહીમાં અધ્યાપકે આપ્યા હતા એક સરખા ગુણ મહેસાણાની સતલાસણા કોલેજના પ્રોફેસરે ગેરરીતિ આચરી હતી પુનઃમૂલ્યાંકનની અંદર 200માંથી લગભગ 138 જેટલા વિદ્યાર્થીઓને 9થી વધારે ગુણનો ફેરફાર આવતા સમગ્ર હકીકત બોર્ડ ઓફ ડીન તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર મૂકવામાં આવી જેમાં નિર્ણય કરવાની પ્રક્રિયાની અંદર લીગલ અભિપ્રાય પણ લીધેલ છે અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા લીગલ અભિપ્રાય જે પ્રમાણે આવેલ છે એની અંદર જે અધ્યાપક છે સદર કોલેજ મહેસાણા જિલ્લાની કોલેજ છે અને તેના જે અધ્યાપક છે તેમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જે તે સંસ્થા તથા કોલેજને યુનિવર્સિટી દ્વારા જણાવેલ છે. તપાસ સમિતિ દ્વારા મોડરેટરનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવેલું એમના જે પેપરો ચેક નહીં કરવામાં આવેલા એ પણ જોવામાં આવેલા અને ત્યારબાદ જે અધ્યાપક છે જેમના દ્વારા મૂલ્યાંકન કામગીરી થયેલી હતી એમને પણ રૂબરૂ બોલાવેલા અને એમણે જે ભૂલ થઈ છે એ સ્વીકારેલી હતી અને એમને પોતે એવું કીધેલું છે કે આ પ્રકારના મેં પેપર જોયેલા નહીં હતા અને ઉપર માર્ક છે એ મૂકવામાં આવેલા છે. ત્યારબાદ સમિતિ છે એનો રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટ આપણે નિયમ અનુસાર બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં લઈ ગયા. બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલે આ અધ્યાપકને સજા કરવા માટે જણાવ્યું. આપણે યુનિવર્સિટીના સ્ટેચ્યુટ અનુસાર આ અધ્યાપકને સજા કરવા માટે જે તે કોલેજ છે એમને જણાવેલું છે.